બાપુ, 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 બાપુ. બાપુ, મને માફ કરી દો. બાપુ, મને માફ કરી દો. બાપ ભૂલી ગયો તો મા બાપને સમજી ના શક્યો. મહેશ, જે થવાનું હતું એ થઈ ગયું. ચાલો હવે અંતિમ સંસ્કારની તૈયારી કરીએ. અંતિમ સંસ્કાર? ભાઈ, આ દેશની દીકરી હજી મરી નથી ગઈ કે મા બાપને કાંધ ન આપી શકે, અને બા બાપુજીના અંતિમ સંસ્કાર કરવાનો તમને કોઈ હક નથી. જ્યારે બેસણામાં સમાજ આવશે ત્યારે શું કહેશો કે ખાલી સંપત્તિ માટે અમે મા બાપને મોત સુધી લઈ ગયા? અરે ભાઈ, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો ને ત્યારે જ બા બાપુજીએ પોતાની તમામ મિલકત તમારા નામે લખી દીધી. એમાં મારી પણ સહી છે. આવા મા બાપને અંતિમ સંસ્કાર કરી શકીશ? બા ને બાપુ કન્યાદાન તો ન કરી શક્યા, પણ આજ આ દીકરી અગ્નિદાન કરશે, અને ભાઈ બહેનના સંબંધનો પણ અંતિમ સંસ્કાર થશે. જોયું મહેશ, આવા સમયે પણ બેનને બોલવાનું કઈ ભાન નથી. તમે કેમ કે બોલતા નથી? નાલાયક, મારા મા બાપ વિરુદ્ધ જે રોકીને અમને અનાથ કરી નાખ્યા, આજ મારા મા બાપ કરતા તને આ ઘરમાંથી કાઢવાની જરૂર હતી.